ભાજપ સંકલન બેઠકમાં શહેર પ્રમુખે મેયરનો ઉધડો લીધો હતો। બેઠકમાં સંગઠન અને પદાધિકારીઓ સામસામે આવી ગયા હતા। ત્યારે સીએમના આગમન સમયે કોર્પોરેટર સાથે મીટીંગને લઈને બોલાચાલી થઈ હતી। શહેર પ્રમુખ સાથેની માથાકૂટ બાદ મેયરે રાજીનામાની વાત કરી હતી। સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીએ મેયરની વાતમાં સૂર પુરાવ્યો હતો। શહેર પ્રમુખે કોઈ સાંભળતું ન હોવાનો બેઠકમાં બળાપો કાઢ્યો હતો। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા ભાજપ સંકલન બેઠકમાં શહેર પ્રમુખે મેયરનો ઉધડો લીધો હોવાનું સામે આવ્યું છે। બેઠકમાં સંગઠન અને પદાધિકારીઓ સામસામે આવી ગયા હતા। સીએમના આગમન સમયે કોર્પોરેટરો સાથે મીટીંગને લઈને બોલાચાલી થઈ હતી। સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। માનુ, જણાવશો કે શું હતો આ સમગ્ર મામલો? વડોદરા શહેર ભાજપમાં અત્યારે બરાબર ચાલી રહ્યું નથી એવા સમાચાર મળી રહ્યા છે। આજે સંકલન બેઠકમાં તડાફડી થઈ, સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે તડાફડી થઈ। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે સંકલનમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો। આજે સીએમ આવી રહ્યા છે તેમ છતાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને પોતાના વિસ્તારના કોર્પોરેટર સાથે મીટિંગ નથી કરી અને એને લઈને શહેર ભાજપ પ્રમુખે મેયરને તતડાવ્યા હતા। મેયર પર ગુસ્સે થતા જ મેયરે પણ ગુસ્સે થઈને કહ્યું કે શીતલભાઈ એટલે સ્ટેન્ડિંગ ચેરમેનને કહ્યું કે આપણે બંને મુખ્યમંત્રીને રાજીનામું આપી દઈએ। આવી પણ વિગતો બહાર આવી રહી છે। સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રી અને મેયરની વાતમાં પણ સૂર પુરાવ્યો। મામલો આપણો એ છે કે સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સંકલન નથી અને એના કારણે સતત આવા વિવાદ થયા છે। આજે સંકલનની બેઠક હતી, એ સ્ટેન્ડિંગ કમિટી પર એ પૂર્વેની બેઠક હતી। ખેડા ખાતે આ બેઠકનું આયોજન હતું, એ બેઠકમાં આવો વિવાદ થયો હોવાની વાત બહાર આવી રહી છે। જી હિરલ। જી બિલકુલ માનુ, તમામ માહિતી બદલ આભાર।